નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂત સુધી ચેનલમાં એક વખત ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજની માહિતીમાં આપણે સૌ જાણીએ છીએ કે આ ચેનલ પરથી આપ સૌને માર્કેટિંગ યાર્ડના બજાર ભાવો સદાયને માટે મળતા રહે છે, પણ માર્ચનો એન્ડિંગ હોવાના કારણે માર્કેટિંગ યાર્ડોમાં રજા છે, બંધ હોવાના કારણે આપણે માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની માહિતીની જગ્યાએ આજે સરકાર દ્વારા કોઈ પણ યોજનાઓ જે બહાર પાડવામાં આવી છે એ યોજનાની માહિતી તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે હું માનું છું કે આપને આ માહિતી સારી લાગશે, પસંદ આવશે, અને જો અમારો આ ચેનલની માહિતી તમને પસંદ આવતી હોય, સારી લાગતી હોય તો ચેનલમાં નવા હોય એમ એ લોકો સબસ્ક્રાઈબ કરી લો। માહિતી યોગ્ય લાગે તો લાઈક કરો અને માહિતી બીજા લોકોને મળી શકે એ માટે શેર પણ કરો। તો આજની માહિતી છે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ યોજના, જેનું નામ છે મફત સોલાર ચૂલા યોજના 2024, જેમાં તમને તમારું બળતણ એટલે કે ગેસનો ખર્ચો નહીવત થઈ જશે, તમારે ખોટું ઈંધણ નહીં બારવું પડે, અને આ યોજનાના માધ્યમનો જો તમે લાભ લેશો તો તમારે રસોઈ બનાવવી, પાણી ગરમ કરવું, અન્ય કામ કરવા માટે ખૂબ લાભદાયી છે। ત્યારે આ યોજનાનું વાત વિગતે કરીએ તો સૌ પ્રથમ તો નામથી ફરી એક વખત જાણી લઈએ। યોજનાનું નામ છે મફત સોલાર ચૂલા યોજના 2024। ગેસ સિલિન્ડર ઉપરાંત દેશની મહિલાઓને સોલાર સિસ્ટમથી ચાલતા મફત સ્ટવનું વિતરણ કરવા માટેની ફ્રી સોલાર ચૂલા યોજના શરૂ કરવામાં આવી છે। બજારમાં લગભગ 15,000થી 2,000 સુધીની કિંમતના સ્ટવો ઉપલબ્ધ છે, જે આ યોજના દ્વારા મફત આપવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા ઓનલાઈન અરજી કરવાની રહેશે। એમની માહિતી આગળ આ જ વિડીયોમાં આપીશું। એ પહેલાં થોડું આ યોજના વિશે જાણી લઈએ। મફત સોલાર ચૂલા યોજના 2024 હેઠળ મહિલાઓને સૌર પર સબસિડી આપવામાં આવશે, જે વીજળીથી ચાર્જ થશે અને સોલાર પણ ચાલશે। આમાં પેનલ અને પ્લેટો છત પર રાખવામાં આવશે અને સ્ટવને નીચે રસોડામાં સ્થાપિત કરવામાં આવશે। સોલાર ચૂલા યોજના 2024, જેના દ્વારા મહિલાઓ ભોજન બનાવી શકશે। આ યોજના ઓનલાઈન લાગુ કરી વડાપ્રધાન ઇન્ડિયન ઓઇલના સોલાર ટ્વિન કુકટોપ મોડેલને લોન્ચ કરશે। આ સ્ટવની ખાસિયત એ છે કે તેને તડકામાં રાખવાની જરૂર નથી। આ સ્ટવ રસોડામાં પણ કામ કરશે। હવે આપણે વાત કરતા હતા એમાં જોઈએ તો સોલાર સ્ટવ મફતમાં આપવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા માટે આપણે આગળ ઉપરાંત વાત થઈ કે શું કરવું જોઈએ, અરજી કઈ રીતના કરવી। તમને આવા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવિત થશે કે ભાઈ આ યોજનાનો લાભ લેવા માટે શું ડોક્યુમેન્ટ જોશે, શું કરવું જોશે। તો સૌપ્રથમ તો ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કઈ રીતે કરવી, એમાં કયા કયા દસ્તાવેજો જોશે એની વાત કરીએ તો એમાં સૌપ્રથમ તો તમારે એક આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની ખાતા બુક જે એવી કે જેમાં તમારું આધાર કાર્ડ એમની સાથે જોડેલ એટલે કે લિંક કરેલ હોય, એક મોબાઈલ નંબર પણ એવો કે જે તમારા આધાર કાર્ડમાં લિંક કરેલો હોય, અને પાસપોર્ટ સાઇઝના ફોટા વગેરે વગેરે। હવે વાત કરીએ આપણે કે આ અરજી કઈ રીતના કરવી, કેમ કે આ પ્રશ્ન સૌ કોઈ લોકોને થતો હોય કે ભાઈ યોજના મેળવવી, એની અરજી કરવી, કઈ રીતે કરવી। તો કે આ અરજી તમે ઘર બેઠા પણ કરી શકો તમારા પોતાના મોબાઈલમાંથી, અથવા તો
તમારી આસપાસ કોઈ કોમ્પ્યુટરવાળા હોય એમની પાસે પણ કરાવી શકો. તો અરજી કઈ રીતના કરવી એની વાત કરીએ તો સૌપ્રથમ તમારે ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ ઉપરની મુલાકાત લેવાની. આ વેબસાઇટની મુલાકાત લેશો એટલે વેબસાઇટનું પ્રથમ પેજ ખુલ્યા પછી હોમ પેજ પર સોલાર કુકિંગ સ્ટવ માટેની એક લિંક હશે તેને ક્લિક કરવાની. ત્યારબાદ નવું એક પેજ ખુલતા ફ્રી સોલાર સ્કીમ ઓનલાઈન એપ ખુલશે. આ એપ્લિકેશનમાં જે વિગત માગવામાં આવી તે કાળજીપૂર્વક સારી રીતે ભરી અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી સંપૂર્ણ માહિતી કાળજીપૂર્વક ભરી દો અને ત્યાર પછી જરૂરી દસ્તાવેજો આપણે જેમ ઉપર કીધું કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની ખાતા બુક, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝના ફોટા વગેરે દસ્તાવેજો અપલોડ કરી ત્યાર પછી સ્ક્રોલ કરશો એટલે એમાં તમને સબમિટનું બટન જોવા મળશે. એ સબમિટ કરો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે. આવી રીતે સરળ પ્રક્રિયા દ્વારા સરળ અરજી કરી શકો છો. તો ચાલો નવી કોઈ આ જ ચેનલ પર નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારા મિત્ર દેવદાસને રજા આપો.